તારીખ 9/9/20 સેમ 5 સોશિયોલોજી ઓફ માસ કોમ્યુનિકેશન. અને એમાં મિત્રો આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે એ મુદ્દાનું નામ છે પ્રત્યાયનનો ખ્યાલ. સમાજનું અસ્તિત્વ અને સાતત્ય શેના પર આધાર રાખે છે? જો આ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરવામાં આવે તો આપણી સામે અનેક વિચારો ઉદ્ભવી શકે, જેમ કે આ સંબંધો, સામાજિક ક્રિયાઓ, સામાજિક આંતરક્રિયાઓ વગેરે. પરંતુ આ બધા જ ખ્યાલોને ઝીણવટપૂર્વક તપાસવામાં આવે તો તેમાં અનિવાર્યપણે બે કે બેથી વધુ પક્ષો વચ્ચેના સંદેશાની આપલેની પ્રક્રિયા જોવા મળે છે, જેને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સામાન્ય સ્થિતિમાં આપણે કોઈ પણ ક્રિયાનો વિચાર કરીએ તો તેમાં પણ વધુ અસરકારક અને સ્પષ્ટ પ્રત્યાયન ક્રિયાને સુવ્યવસ્થિત સ્વરૂપ આપે છે. તો બીજી બાજુ નબળા પ્રત્યાયનના પરિણામે ક્રિયા કાર્યમાં પરિણમતી નથી. આમ ક્રિયાના યોગ્ય સ્વરૂપ માટે યોગ્ય પ્રત્યાયન જરૂરી બને છે. આજના યુગને જ્યારે સમૂહ પ્રત્યાયનના યુગ, માસ કોમ્યુનિકેશન, એરા ઓફ માસ કોમ્યુનિકેશન તરીકે પરિભાષિત કરવામાં આવે છે, ત્યારે પ્રત્યાયનને વધુ સાર્થક બનાવવા પ્રયાસો થઈ રહ્યા છે, જેમ કે ઈમેલ, ફેક્સ, વોઇસ કોલ વગેરે દ્વારા પ્રત્યાયનની યથાર્થતા જાળવી રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે. મિત્રો, પ્રત્યાયન એ વ્યક્તિ વચ્ચેના સંદેશાની આપલેની પ્રક્રિયા હોવાથી તેને સામાજિક ઘટના ગણવામાં આવે છે. ઉપરાંત એ સામાજિક ક્રિયાનું મહત્ત્વનું પાસું હોવાથી વ્યક્તિ પર તેની અસરો અનિવાર્ય રીતે જોઈ શકાય છે. માત્ર વ્યક્તિના બાહ્ય વર્તન પર જ નહીં, પરંતુ વ્યક્તિના વિચારો, માન્યતાઓ, મૂલ્યો વગેરે જેવા આંતરિક પાસાઓ પર પણ પ્રત્યાયનની અસરો જોવા મળે છે અને અનુભવી શકાય છે. મિત્રો, વર્તમાન સમયમાં અનેક સામાજિક વિજ્ઞાનો જેવા કે માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, પત્રકારત્વ વગેરે ઉપરાંત સમાજશાસ્ત્ર તેના અભ્યાસ દ્વારા પ્રત્યાયનને વૈજ્ઞાનિક ઢબે સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પ્રત્યાયન એટલે શું તે અંગે અનેક ચર્ચાઓ થઈ છે, જેને તેના અર્થ અને વ્યાખ્યાઓ આધારો નીચે પ્રમાણે સમજાવવાનો પ્રયાસ થયો છે. પ્રત્યાયનનો અર્થ અને વ્યાખ્યા. પ્રત્યાયન માટે અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન શબ્દ વપરાય છે. જેની ઉત્પત્તિ લેટિન ભાષામાં કોમ્યુનિકેટ પરથી થઈ છે, જેના અનેક અર્થો થાય છે, જેમ કે ટુ ટોક ટુગેધર, એકબીજા સાથે વાર્તાલાપ કરવો. કોન્ફર એટલે સલાહ કરવી.
ડિસ્કસસ એટલે સંભાષણ, કન્સલ્ટ ઓન વિથ એની અધર, એકબીજા સાથે વિચાર વિમર્શ કરવો. કોમ્યુનિકેશન માટે મિત્રો હિન્દી ભાષામાં સંચાર, સૂચના, સંચાર વ્યવસ્થા, સંસર્ગ વગેરે જેવા શબ્દો વપરાય છે. ઉપરાંત ગુજરાતીમાં કોમ્યુનિકેશન માટે સંદેશા વ્યવહાર, સંચાર, પ્રત્યાયન વગેરે શબ્દો પ્રયોજવામાં આવે છે. જો કે પ્રત્યાયન શબ્દ વધુ બંધબેસતો હોવાથી તેને માટે પ્રત્યાયન શબ્દ વધુ પ્રચલિત બન્યો છે. આ પ્રત્યાયન એ બે શબ્દોનો બનેલો છે, પ્રતિ પ્લસ અયત. પ્રતિ પ્લસ અયત. પ્રતિ એટલે અન્ય વ્યક્તિઓ કે વ્યક્તિઓ અને અયન એટલે ની તરફ જવું. આમ પ્રત્યાયન એટલે અન્ય તરફ લઈ જવું, ખસેડવું કે વહન કરવું. ટૂંકમાં અન્ય તરફ વહન કરવાની પ્રક્રિયા એટલે પ્રત્યાયન. મિત્રો, પ્રત્યાયનની વિવિધ વ્યાખ્યાઓ છે. કોમ્યુનિકેશન ઇઝ એન એક્સચેન્જ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. પ્રત્યાયન એ સમજણની આપ-લે છે. કોફિન એન્ડ શો. કોફિન અને શોએ કહ્યું છે કે કોમ્યુનિકેશન ઇઝ એક્સચેન્જ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. મીન્સ કે ગુજરાતીમાં પ્રત્યાયન એ સમજણની આપ-લે છે. કોફિન એન્ડ શો નામના વિચારકે આ વાત કરી. પ્રત્યાયન એટલે પ્રતીકો, સર્વસામાન્ય સંદેશાઓ અને માહિતીની આપ-લે, વ્યક્તિઓ વચ્ચેની આપ-લેની પ્રક્રિયા જે તે પ્રક્રિયાઓની સર્વસામાન્ય વ્યવસ્થા મારફતે ચાલે છે. 3, વિચારોને અભિવ્યક્ત કરવાની કલા. અને 4, માહિતીના પ્રત્યાયનનું વિજ્ઞાન. Communication is the chain of understanding that integrated the member of an organization from top to bottom, bottom to top, and literally. આ આખી વાત કરી છે મેગિન્સન. એને એમ કહ્યું છે કે પ્રત્યાયન માટે ટોચ પરથી નીચે ઉપરથી સંગઠનના સભ્ય સંકલિત સમજણની સાંકળ છે, જે ઉપર અને બાજુઓની દિશાઓમાં પ્રસાર પામે છે. હરિકૃષ્ણ રાવત કોમ્યુનિકેશનની ડેફિનેશન આપતા કહે છે કે વિચારો, ભાવનાઓ, વિશ્વાસો જેવી વ્યક્તિપરક ઘટનાઓને સામાન્ય રીતે ભાષાના માધ્યમ અથવા દ્રષ્ટિમૂલક વિધિઓ, અનુકરણ કે સુઝાવ દ્વારા આદાન પ્રદાન કરવાની કે સામાન્ય બનાવવાની પ્રક્રિયાને પ્રત્યાયન કે સંચાર તરીકે પરિભાષિત કરી શકાય. એડવર્ડ એમરી કહે છે કે પ્રત્યાયન એ માહિતી, વિચારો, વલણો ને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવહિત કરવાની કલા છે. ગુજરાતના ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર, ભાવનગર યુનિવર્સિટીના અધ્યક્ષ અને ગુજરાતના માનવંતા સમાજશાસ્ત્રી ડૉક્ટર વિદ્યુત જોશી
પ્રત્યયની વ્યાખ્યા આપતા જણાવે છે કે વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, ઉર્મિઓ, ઈચ્છાઓ કે ઇન્દ્રિયગમ્ય અનુભવો જેવી આત્મલક્ષી માનસિક અમૂર્ત બાબતોને ભાષા કે અન્ય કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત કરે છે, પસાર કરે છે, તે પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીંયા આપણે પ્રત્યાયનનો અર્થ, પ્રત્યાયનની વ્યાખ્યાઓ વગેરે જોઈ. હવે આપણે જે જોઈ રહ્યા છીએ એ પ્રત્યાયનના લક્ષણો. પ્રત્યાયનના લક્ષણોમાં બે કે બેથી વધુ વ્યક્તિઓ. પ્રત્યાયનનું મહત્વનું લક્ષણ એ છે કે બે કે બેથી વધુ વ્યક્તિઓ તે લક્ષણ ઉપરાંત અનિવાર્ય શરત પણ ગણાવી શકાય. કારણ કે પ્રત્યાયનની પ્રક્રિયા નિર્માણ માટે અનિવાર્ય રીતે બે કે બેથી વધુ વ્યક્તિઓ હોવા જરૂરી છે. જ્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ સંદેશાનું વહન કરવામાં આવે છે ત્યારે સંદેશો ઝીલનાર વ્યક્તિ કે વ્યક્તિઓ હોવા જરૂરી છે. જે આવું ન બને તો પ્રત્યાયન થયું ગણાય નહીં. દાખલા તરીકે શ્રોતાગણ વિનાનો વ્યાખ્યાતા, અહીં વ્યાખ્યાતા જ્યારે પોતાનું વ્યાખ્યાન આપે છે ત્યારે તેની સામે જો શ્રોતાગણ હોવો જરૂરી છે. જો ત્યાં શ્રોતાગણની ગેરહાજરી જોવા મળે છે તો પ્રત્યાયન શક્ય બનતું નથી. ટૂંકમાં પ્રત્યાયન માટે બે કે બેથી વધુ વ્યક્તિઓ એ અનિવાર્યતા ઊભી કરે છે. બીજો મુદ્દો છે અથવા પ્રત્યાયનની સામાન્ય બીજી લાક્ષણિકતા છે વિચારોની આપ-લે. પહેલું લક્ષણ જોયું કે કોઈ પણ સામાજિક આંતરક્રિયા એટલે કે પ્રત્યાયન કરવા માટે ઓછામાં ઓછા બે પક્ષો હોવા જરૂરી છે. જો બે પક્ષો ન હોય તો આપણે પ્રત્યાયન શક્ય બનતું નથી. બીજો મુદ્દો છે આ બે પક્ષો હોવા જરૂરી પૂરતું નથી. બે પક્ષો વચ્ચે આંતરક્રિયા, ઇન્ટરેક્શન, અને વધુમાં કહેવું હોય તો મિનિંગફુલ ઇન્ટરેક્શન થાય તો જ એને પ્રત્યાયન થયું કહેવાય. એમાં આપણે જોઈએ કે પ્રત્યાયન માટે બે કે બેથી વધુ વ્યક્તિઓની હાજરી જરૂરી છે. આમ તે પ્રત્યાયનની પૂર્વ શરત બને, પરંતુ એ વાત નોંધવી ઘટે કે માત્ર હાજરીથી પ્રત્યાયન શક્ય બનતું નથી. તેઓની વચ્ચે વિચારોની આપ-લે થાય તે પણ એટલું જ જરૂરી છે. અદાલતમાં હાજર રહેલા જજ, વકીલ, અસીલ અને અન્ય લોકોનો મુખ સમૂહ, અહીં એ વાત જોવા મળે છે કે અદાલતના જે તે કક્ષમાં સંબંધિત દરેક સભ્યો લોકોની હાજરી છે, પરંતુ તેઓ મૂક છે કે તેઓની વચ્ચે કોઈ પ્રકારની વૈચારિક આપ-લે થતી નથી, તો અહીં તેઓ વચ્ચે પ્રત્યાયન થાય છે એવું કહી શકાય. ત્રીજું છે મિત્રો પારસ્પરિક સમજણ. બે કે તેથી વધુ વ્યક્તિઓ જ્યારે એકબીજા સાથે વિચારોની આપ-લે કરે છે ત્યારે તેઓ આપ-લેના સંદર્ભમાં પારસ્પરિક સમજણ ધરાવતા હોય તે પણ જરૂરી છે. જો કોઈ એક એકમ દ્વારા રજૂ થયેલા ઉદ્દીપકના સંદર્ભમાં અન્ય એકમ સમજણ ધરાવતો ન હોય તો તેનાથી પ્રત્યાયન અવરોધ પેદા થાય છે.
પ્રત્યાયન તેના પરિણામ સુધી પહોંચતા અસમર્થ બને છે. પ્રત્યાયનના ઈચ્છિત પરિણામ માટે વ્યક્તિઓ સામેની વ્યક્તિની કક્ષાને ધ્યાનમાં લેવી જોઈએ, કારણ કે કેટલીક શાબ્દિક અને સાંકેતિક પ્રત્યાયન માટે પરિપક્વતા પર મહત્ત્વનું પરિબળ બની રહે છે. અર્થાત પ્રત્યાયન સમયે વપરાતા વિવિધ સાધનો, અન્ય વ્યક્તિની ઉંમર, સમર્થતા, બુદ્ધિકક્ષા, ચાતુર્ય, શિક્ષણ, સંસ્કૃતિ, જાતિ, આર્થિક પૃષ્ઠભૂમિ, સામાજિક પૃષ્ઠભૂમિ વગેરેને ધ્યાનમાં રાખી પસંદ કરવા જોઈએ. દાખલા તરીકે અશિક્ષિતો સાથે પ્રત્યાયનમાં લેખિત માધ્યમો નિષ્ફળ નીવડ્યા છે. એ જ રીતે દ્રશ્ય સાધનોના આધારે અંધજનો સાથે પ્રત્યાયન શક્ય બનતું નથી. ટૂંકમાં પ્રત્યાયન માટે પારસ્પરિક સમજણ અનિવાર્ય છે. ચોથું છે, પ્રત્યાયન એ સતત ચાલતી પ્રક્રિયા છે. એ ચોથો મુદ્દો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ.